અમરેલી જિલ્લાના રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। પ્રેમ સંબંધમાં એક યુવકના પિતાનું અપહરણ થતા પોલીસ તેને બચાવવા ગઈ હતી। આ દરમિયાન યુવતીના પરિવારજનોએ કાયદો હાથમાં લીધો હતો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ખેરા ગામમાં ગત 15 જૂનના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટનાથી ચકચાર મચી હતી। પ્રેમ સંબંધની અદાવત રાખી એક યુવતીના પરિવારજનોએ યુવકના પિતા દેવસીભાઈ ગુજરિયાનું અપહરણ કર્યું હતું। એટલું જ નહીં, તેમને એક સ્થળે બંધક બનાવી ઢોર માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસ જ્યારે અપહરણનો ભોગ બનેલા દેવસીભાઈને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ ઉશ્કેરાયેલા શખ્સોએ પોલીસની ટીમ પર જ જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં પીએસઆઈ કેડી હડિયા સહિત 3 પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન ઘાયલ થયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જ રાજુલાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ પર હુમલો કરવો આ શખ્સોને ભારે પડ્યો છે। ગણતરીના કલાકોમાં જ અમરેલી પોલીસે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। મરીન પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ રાત્રે અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલ છે, જેમાં એક જે ભોગ બનનાર છે એમનો છોકરો અને જે આરોપી છે એના છોકરી સાથે બંને પુખ્ત વયના હોય અને બંને ભાગી ગયેલ હોય, જેમાં ખાર રાખીને જે છોકરીના પરિવારજનો છે એ છોકરાના જે પરિવારના એના પિતાશ્રી છે દેવસીભાઈ ગુજરિયાની એને રાજુલાથી અટકાયત કરી કિડનેપિંગ કરી એમના ખેર ગામે લાવી આ 6 લોકોએ સાથે સાથે ખેર ગામના આના જે સગા સંબંધી સાથીઓ છે આવા 35 થી 40 લોકોએ આ દેવસીભાઈ ગુજરિયાને ગોંધી રાખ્યો, સતત એને મારપીટ કરેલ હતી। તે દરમિયાન મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના થાના અધિકારી તથા ત્યાંના પીએસઆઈ શ્રી ને ત્યાંથી એક પબ્લિકના માનસમાંથી જાણ થતા જિલ્લા પોલીસની ટીમ આશરે 25 કિલોમીટર દૂર રાત્રેના સમયે પહોંચી આ લોકોના બંધનમાંથી મરાયેલા હાલતમાં દેવસીભાઈ ગુજરિયાની મુક્તતા કરી અને ત્યારે ટોળાએ પોલીસ સાથે પણ સંઘર્ષ કરેલો હતો। જે બનાવમાં અત્યારે અમને એવું જાણવા પણ મળેલું છે કે કદાચ પોલીસ થોડીક લેટ થઈ હોત અથવા પહોંચી ના હોત તો આ દેવસીભાઈ ગુજરિયાની જાનની પણ જોખમ બની હોત। તો જિલ્લા પોલીસે બહુ સારું એવું એક બંધક બનાવેલ વ્યક્તિની ભોગ બનનારને આરોપીના કબજામાંથી છૂટકા કરીને એને આબાદ બચાવી લીધેલું છે। સાથે સાથે આ લોકોએ જે ભોગ બનનારની ધરપકડ કરી એને ગોંધી રાખ્યો, એને માર્યો, રાયોટિંગ કર્યો, તે બાબતે એક ગુનો પણ દાખલ કરેલું છે। જ્યારે જિલ્લા પોલીસના ટીમ એટલે જિલ્લા પોલીસ તરફથી 6 થી 7 પોલીસ પર્સન ત્યાં ગયા હતા ત્યારે ત્યાંના પબ્લિક તરફથી એક 35 થી 40 લોકોનું ટોળું પણ જિલ્લા પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતો। આમાં અમારા પીએસઆઈ શ્રી અને 2 પોલીસ કોન્સ્ટેબલને પણ અમુક ઈજાઓ થયેલી છે અને અન્ય પોલીસ સાથે પણ અથડામણ આ લોકોએ કરેલ હતી। તેના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આ લોકો વિરુદ્ધ સરકારી કામમાં અડચણ, સરકારી નોકરો પર હુમલો કરવું, રાયોટિંગ કરવું તે પણ ગુનો અલગથી નોંધવામાં આવેલ છે। બંને ગુનાના કામે જે આરોપી છે એને ઓળખાણ કરવામાં આવેલ છે। આરોપીનું હાલનું આગળની તપાસ તથા ધરપકડની કામગીરી ચાલુ છે। જિલ્લા પોલીસના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના થાના અધિકારી, ત્યાંના પીએસઆઈ શ્રી અને તેના સ્ટાફે આજે ભોગ બનનારને બચાવવાનું કામ કરેલું છે તે બદલ જિલ્લા પોલીસ પરિવાર તરફથી, સમાજ તરફથી હું તમામને અભિનંદન પણ પાઠવું છું। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।